નખત્રાણા હાઈવે પર આવેલ ભંગારના વાડામાં છોટા હાથીમાં બ્લાસ્ટ થતાં કુંભાર પરિવારના 4 સભ્યોના મૃત્યુ થયા છે। એફએસએલની ટીમે ઘટના સ્થળેથી કેટલાક પુરાવા એકત્ર થયા છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આ દિશામાં પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે। હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। નખત્રાણા તાલુકાના કોટડા જળોદર પાસે મફતનગર વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં બ્લાસ્ટમાં એક જ કુંભાર પરિવારના 4 લોકોના મોતની કરુણ ઘટના સામે આવી છે। પ્રાથમિક મળતી માહિતી મુજબ મૃતક પરિવારના 2 સગા ભાઈઓ ભંગારની ફેરી કરતા હતા। સાંજના સમયે ભંગારની ફેરી પરિપૂર્ણ કર્યા બાદ બંને ભાઈઓ છોટા હાથીમાં ભંગાર ભરી અને વાડે પહોંચાડ્યા હતા। બંને ભાઈઓ ભંગાર ખાલી કરી રહ્યા હતા ત્યાં દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે ઘટના સ્થળથી આશરે 5 કિલોમીટર દૂર સુધી લોકોના ધડાકાનો અવાજ સંભળાયો હતો, જે સ્થાનિક સીસીટીવી કેમેરામાં પણ સંપૂર્ણ ઘટના કેદ થઈ છે। એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે। પરિવારમાં શોકની લાલીમાં છવાઈ ગઈ છે। પ્રાથમિક તપાસમાં છોટા હાથીની ડીઝલ ટાંકીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે। જોકે બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી। ઘટના સ્થળે એફએસએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। એફએસએલના રિપોર્ટ બાદ જ બ્લાસ્ટનું મુખ્ય કારણ સામે આવશે એમ જાણવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પશ્ચિમ કચ્છના પોલીસ વડા વિકાસ સુંડા, એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા, એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સિણોલ તથા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। એફએસએલની ટીમે કેટલાક પુરાવા એકત્ર કર્યા છે, જેનો 24-48 કલાકમાં રિપોર્ટ આવ્યા બાદ બ્લાસ્ટ કયા કારણોસર અને કેવી રીતના થયો છે તેની કારણ બહાર આવ્યા બાદ જ પોલીસ આ દિશામાં ચોક્કસપણે कार्यवाही करसे એવું જાણવા મળ્યું છે। आज शाम को नखत्राणा तालुका के कोटड़ा गांव के मफतनगर विस्तार में, जहां आप सभी खड़े हैं, एक सीम विस्तार में यहाँ पर एक जो लोकल कबाड़ी का काम करते हैं मोहम्मद कुंभार और नूर मोहम्मद कुंभार, 2 भाई, वो आसपास की फेरी के बाद में अपने घर पे यहाँ पे आए और फिर अपना जो छोटा हाथी पीछे खड़ा है उससे सामान उतार रहे थे और उतारने के दौरान ही एक ब्लास्ट हुआ। ब्लास्ट के कारण उन दोनों की घटनास्थल पर ही मौत हो गई और उनके आस पास में ही जो 2 बच्चे थे उनको भी तात्कालिक हॉस्पिटल ले गया, जहां उनकी भी मृत्यु हुई। इसमें मोहम्मद कुंभार उम्र वर्ष 30, नूर मोहम्मद कुंभार उम्र वर्ष 26, दोनों के ही ये घर है। घर के प्रांगण में ये विस्फोट हुआ, इसके कारण ये दुखद घटना हुई। तात्कालिक जो है प्रशासन की टीम यहाँ पर पहुँची है। अभी फॉरेंसिक क्राइम सीन जो अधिकारी हैं उनकी स्थल की विज़िट बाकी है, वो करने वाले हैं। इसके बाद एक एक्सप्लोजिव स्पेशलिस्ट की भी विज़िट की जाएगी और इसको जांच का पूरा ख्याल रखा जाएगा कि विस्फोट का कारण क्या है और किस कारण से ये विस्फोट हुआ। सर प्राइमरी कारण जैसा छोटा हाथी का जो पीछे का पार्ट है वो देख के पता चल रहा है कि किसी कारणवश जो विस्फोट हुआ उससे जो डीजल का पूरा पीछे टंकी है वो फटी है। और लेकिन ये चीज़ें तो विशेषज्ञ जो एक्सप्लोजिव एक्सपर्ट हैं वो बेटर तरीके से बता पाएंगे। सर, ज़्यादातर ऐसा बनाव न हो, जो भंगार के व्यवसाय है उनसे क्या अपील करेंगे, क्या कहेंगे? अपील उनसे यही है कि आप सबसे पहले तो इस चीज़ों का प्रॉपर वेरिफिकेशन और प्रॉपर डॉक्यूमेंटेशन के बाद में जो लाइसेंस की प्रक्रिया है उसका पालन करें। और कोई किसी भी तरह की जो वस्तु आपको दिखाई देती है तो उसको पहले इंश्योर करने के बाद ही उस पर आगे एकत्रित करने का काम। रोज साजना 4:30 आसपास कोटड़ा जड़ोदर विस्तार में मफतनगर विस्तार में 4 व्यक्तिना देहांत थवानी समाचार प्रसिद्ध थयेला, जे बाबते अमे स्थल तपास पोलीस साथे हाजर रहीने तपास करता तो एक छोटा हाथीना एंजिन में कोई विस्फोट थवाने कारणे प्राथमिक दृष्टिए एमना अवसान थवानी ध्यानमां आवेल छे। आ बाबते पोलीस तथा एफएसएलनी कार्यवाही चालूमां छे। त्यारबाद ख्याल आवशे कि कया कारणसर आ बनाव बनेल छे। સાહેબજી, ખાસ કરીને નખત્રાણા વિસ્તારમાં જે ભંગારના વાડાઓ આવેલા છે, આ જે ઘટના બાદ તંત્ર દ્વારા શું તપાસ આગળની કરવામાં આવી છે કે ભાઈ આવી કોઈ ઘટના ન બને ભવિષ્યમાં? આવા બનાવ ના બને બાબતે તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવશે કે અને ત્યાં તપાસ પણ કરવામાં આવશે કે આવા કોઈ વિસ્ફોટક બાબતો જણાય આવે તો એમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે।